બારડોલી તાલુકામાં 24 માર્ચ 2026ના રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા વિશાળ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય જનતામાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવાનો અને સમયસર તપાસ તેમજ સંપૂર્ણ સારવાર માટે પ્રેરણા આપવાનો હતો। અધિકારીઓએ ખાસ કરીને લાંબા સમયથી ચાલતી ઉધરસને અવગણવા અંગે ચેતવણી આપી હતી। જો કોઈ વ્યક્તિને 2 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી ઉધરસ રહે, સતત તાવ આવતો રહે, શરીરનું વજન ઘટતું જાય, રાત્રે વધુ પરસેવો થાય અથવા ભૂખમાં ઘટાડો જોવા મળે તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી જરૂરી છે। આ પ્રસંગે તાલુકાના વિવિધ ગામોમાં જાગૃતિ રેલી યોજાઈ, જેમાં આશા વર્કરો, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ સપૂર્વક ભાગ લીધો। ડોક્ટર દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું છે કે ટીબી કોઈપણ વ્યક્તિને થઈ શકે છે, જેથી દર્દી પ્રત્યે ભેદભાવ રાખવા બદલે તેને સહકાર અને સહાનુભૂતિ આપવી જોઈએ। ઉપરાંત ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પોષણ સહાય રૂપે દર મહિને ₹1000ની આર્થિક મદદ પણ આપવામાં આવે છે, જેથી દર્દી પોતાની તંદુરસ્તી જાળવી શકે અને સારવાર પૂર્ણ કરી શકે। કાર્યક્રમના અંતે ટીબી મુક્ત ભારતના સંકલ્પ સાથે લોકોને સંદેશ આપવામાં આવ્યો કે સમયસર તપાસ, નિયમિત દવા અને સમાજના સહયોગથી આ રોગને જડમૂળથી દૂર કરી શકાય છે। હું ડોક્ટર દિનેશ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી, સુરત રૂરલ। આજે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે બારડોલીમાં આપણે રેલીનું આયોજન કરેલ છે, જેનાથી લોકોને ખબર પડે કે આપણે ટીબી બાબતે શું કરવું જોઈએ અને સામે ચાલીને પેશન્ટ દવાખાનામાં આવી અને એની ટ્રીટમેન્ટ લઈ સારવાર રહે। અને આ વર્ષનું જે થીમ છે 2026નું, યસ વી કેન એન્ડ ટીબી લીડ બાય પીપલ, એનો મતલબ એ જ થાય છે કે આપણે ટીબીને નાબૂદ કરવાની છે કોમ્યુનિટીના પાર્ટિસિપેશનથી, અને પબ્લિક આપણને એ રીતે સપોર્ટ કરશે જેથી ટીબી આપણે નાબૂદ કરી શકીશું।